નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. જીએસઆરટીસીની બસમાં મુસાફરોની સુરક્ષાને લઈને મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુરથી ગોંડલ જઈ રહેલી એસટી બસનો ડ્રાઈવર દારૂના નશામાં ધૂત હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. છોટાઉદેપુર ડેપોની એસટી બસ મુસાફરોને ભરીને ગોંડલ જવા રવાના થઈ હતી. બસ ચાલુ થયા બાદ ડ્રાઈવર સ્ટીયરિંગ પર યોગ્ય સંતુલન રાખી શકતો ન હોવાથી બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારી રહ્યો હોવાનું માલુમ પડતા જ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને પાવી જેતપુર આવતા જ બસને ઊભી રાખવામાં આવી હતી. અકસ્માતના ડરથી તમામ મુસાફરો તાત્કાલિક સામાન સાથે બસમાંથી નીચે ઉતરી ગયા હતા. સ્થાનિક લોકો અને મુસાફરોએ ભેગા મળીને જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે તેનો એક વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. આ વાયરલ વિડીયોમાં ડ્રાઈવર પોતે કેમેરા સામે જ નશામાં લથોડિયા ખાતા ખાતા પોતે બિયર પીતો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી રહ્યો છે. તમે શું કહેશો મોટા ભાઈ, કઈ થયું છે? તમે શું પ્રોબ્લેમ શું છે? મારી ગાડીમાં કઈ થયું છે? તમે દારૂ પીધેલા છો? દારૂ નથી પીધો. મેં બપોરે બિયર પીધું, ખાલી બપોરે બિયર પીધું. બપોરે બિયર પીધું, અત્યારે નથી પીધો. ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે સરકારી બસના ચાલકની આ પ્રકારની ગંભીર બેદરકારી જોઈને લોકોમાં એસટી તંત્ર સામે પણ રોષ વ્યાપી ઉઠ્યો છે. મુસાફરોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરતા પાવી જેતપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નશાખોર ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેનું મેડિકલ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. એસટી વિભાગ આ નશાખોર ડ્રાઈવરને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જેવી કડક એક્શન ક્યારે લે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.